છો મિત્રો? આજે છે મારે રજા, તો મારા મમ્મીએ નવો પ્લાન બનાવી નાખ્યો છે. મને કે હારી કે તું મારી આડે આ જાય. તો હવે અત્યારે તો ખબર છે બધી સિઝનો આવી છે બાયુને. હાલો હું તમને લઈ જાઉં, મને ક્યાં લઈ જાય છે એ. ચાલો, જ્યાં મારા મમ્મી છે તૈયાર થઈ ગયા છે. તો હવે હું ચશ્મા પહેરીને થઈ ગઈ છું તૈયાર. તો હાલો આપણે જઈએ. પેલા હળદર લેવા પોગાડી દીધી મને. હાલો, 2 કામ તો પૂરા થઈ ગયા. કિલો ફાઇનલી બટેકા લેવા પોગાડી દીધી મને. ફાઇનલી તો બધી વસ્તુ લઈને હવે અમે આવી ગયા છે. આજની મારા માટે સરપ્રાઈઝ આ જ હતી. મારા મમ્મી મને ન્યા લઈ ગયા છે મારી સરપ્રાઈઝ. ચાલો હવે બનાવીએ આપણે બટેકાની વેફરું. હલ તો છે ને એનામાં બટેકા લેવા બટેકા કરે આમ હોય આમ જો આમ મમ્મી ને જેમ ધડતું આવું છે. આજ તો મારી દીદીને સરપ્રાઈઝ મળે છે. આમ જો એક બાજુ યુદ્ધ હાલે, એક બાજુ ગેસના બાટલા ઓલા થાય ને, ગેસના બાટલા ફૂટી જવાની તૈયારીમાં છે. તે વેફર પાડવાની સીઝન જો હવે બધે બાયું વેફર પાડે છે. આપણે બધા જઈને આપણે પાડી લઈએ વેફર. અહીંયા જોતું હોય અહીંયા જો આ જો અને જે હું પાડું છું કેમ ગેસનો બાટલો ફૂટી બેઠા. હવે સાની મુની સોલવા માંડને નકર હમણાં મમ્મી તને સોલી નાખશે. સોલવા માંડ લાવો વેફર. સુગંધ લઈ લે ના ખાવાનું મન થઈ ગયું. બસ પાછળ હાલો બટેકાની વેફર પાડવા. ખાવા બોલાવો, પાડવાનું આવે. હાલો ખાવા, હાલો બધા જેને ખાવી હોય. એટલી ગરમ લાગે. આ વેફર ને કેટલી મેં નવડાવી ને આખું વરે હું નહીં નાતી હોય એટલું મેં આ નવડાવી ને ત્યાં એટલી મેં ઢોળી થઈ છે સ્પેશિયલ ખાવા માટે. બોલે એનું આનું મારું માન નથી એટલું આનું માન છે. પણ સતવારો છૂટી દાંત તો કાઢો. હું ફેરી તારે તો વાતો આવી નથી. વાતો જ કરતા આવડવી જોઈએ ઈ ન થાય. ઈ વાત છે તો પછી બટેકા લેવા કેટલી એટલા બધા ધોળા વેફર પડી એવા. હીરાબા સવારમાં ગયા તા હું ના મમ્મી ગાડી લઈને હીરાબા કેટલા કિલો તો વજન ઉપાડીને લઈને આવ્યા. હું લેવા બટેકા લેવા ગયા તા કે વજન ઉપાડવા ગયા? જો બટેકા અમે લાવ્યા 45 કિલો. હા પછી મમ્મી તમારે વજન કેટલો? 50 કિલો. 45 55 કિલો છે. હા મારો વજન 40 કિલો. વેફર 35 કિલો છે. થોડીક રાય લાવ્યા અને હળદર લાવ્યા ને એવું બધું લાવ્યા. 5 કિલો ઈ ગણી લો. ઈ એટલું બધું વજન ઉપાડીને હું મારી મમ્મી કઈ ગાડી પર લઈને આવ્યા. 5 કિલો થી દઉં ગળાવ્યું છે. પણ 45 કિલો વજન છે. બસ એટલું બધું અમે લઈને આવ્યા સવારમાં. વેફર થી વેચવા આટલું લેવાનું કે ખાવા આટલું લેવાના 145 કિલો. ખાવા હાટું છે ને વેચવાની કોને હોય. આમ જોવા સોલી જોવો કેવા હાથ થઈ ગયા. ફેનીને હવે વજન વધારવું છે એટલે ફેની વધારે વેફર બનાવે. હા શું કીધું? મને વેફર બહુ ભાવે છે. અરે વેફર ની તમે વાત ન કરો. બાજુવાળા માસી ઘરે વેફર બનતી હોય ને તો ફેની મોઢામાં પાણી આવે. મને તો 2 દી સુધી એમ થાય કે વેફર જ ખાવ એમ. ના રેવા વઈ જાવ યાર. આવતી રહે
કાંઈ નહીં, હવે તમે વેફર પાડવાના હોય ને તે મને કહેજો પાછા. હું નથી પાડી, બહુ પડી ગઈ હો ભાઈ. લો. અઢીમાં ઉપર થઈ મમ્મી ગઈ. પડાય હો બધાય પડાય પાય તો બધાય પણ પડાય છે પેલું બસ પેલી હવે. બાજુ પડાય બટાકાની વેફર જોવાનું, ફેની જોવાનું, સેમ ટુ સેમ સરખું જ લાગે હો. હું થોડી થઈ ગઈ. હા, ધોળી થઈ ગઈ છે ને બટાકાની વેફર જે પાતળી પાતળી થઈ ગઈ છે. બટાકાની વેફર પાડી પાડી. મને તો એમ લાગે આ વેફર છે કે ફેની છે કઈ ખબર નથી પડતી. તમને મેં કીધું ખાલી ધોળી ખાવાનું કીધું છે તો એને જેમ પાતળી જ કહી દીધું. બધું કીધું ને, ધોળી ને પાતળી ને વેફર ને બધું જ કીધું.